કેમ છો મિત્રો? ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે. આજનો વિડીયો છે મિત્રો ત્રીજા નંબરનો, બરોબર? તો આજે મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી શૈક્ષણિક મનોવિજ્ઞાન, બરોબર, જેના અંદર આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ આપણે સારી રીતે એની પ્રશ્નોત્તરી સમજીશું મિત્રો. જે તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર 100% આના ક્વેશ્ચન પૂછાશે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસની પ્રશ્નોત્તરી સારી રીતે સમજીએ. પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો સીટી મોર્ગને મિત્રો આ વ્યાખ્યા આપી છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન કહેવાય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં કરે છે? તો જો મિત્રો, મનોવિજ્ઞાન જે છે ને મિત્રો, એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભના અંદર મિત્રો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલો છે? તો મનોવિજ્ઞાન માટે જે વપરાતો સાયકોલોજી શબ્દ જે છે ને મિત્રો, એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે, બરોબર? કઈ ભાષા ઉપરથી? ગ્રીક ભાષા ઉપરથી. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? તો જો મિત્રો, મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જે છે મિત્રો, એ 1879ના અંદર સ્થાપવામાં આવી હતી અને જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર સ્થાપવામાં આવી હતી. અને કોના દ્વારા મિત્રો? વિલ્હેમ વુન્ટના દ્વારા મિત્રો આ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. 1879 જર્મનીના લિપ્ઝિગ શહેરના અંદર અને વિલ્હેમ વુન્ટના દ્વારા મિત્રો આ મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યારે અને કોણે સ્થાપી હતી? તો ગુજરાતના અંદર સૌપ્રથમ પ્રયોગશાળા મિત્રો આ મનોવિજ્ઞાનની 1935ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, જેને MS યુનિવર્સિટી કહેવામાં આવશે, એના અંદર સ્થાપવામાં આવી હતી. અને આ યુનિવર્સિટી જે છે મિત્રો, એ વડોદરાના અંદર આવેલી છે, બરોબર? તો ગુજરાતના અંદર 1935ના અંદર MS યુનિવર્સિટી વડોદરાના અંદર સ્થાપવામાં આવી હતી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો ભારતના અંદર સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા મિત્રો 1905ના અંદર ભોજેન્દ્રનાથ શિલે સ્થાપી હતી અને કલકત્તા યુનિવર્સિટીના અંદર સ્થાપવામાં આવી હતી. યાદ રાખી લેજો મિત્રો, ભારતના અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1905માં ભોજેન્દ્રનાથ શિલે અને કલકત્તા યુનિવર્સિટીના અંદર સ્થાપવામાં આવી હતી. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો વિલ્હેમ વુન્ટ અને ટિશ્નર, આ બંને વ્યક્તિ જે છે મિત્રો, એમને રચનાવાદના પ્રણેતા કહેવામાં આવે છે, બરોબર? વિલ્હેમ વુન્ટ અને ટિશ્નર. તો જુઓ મિત્રો, મનોવિજ્ઞાનના અંદર ઉદ્ભવ અને વિકાસના આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જે ટાટ એસ અને ટાટ એચએસના અંદર તમને 100% કામ આવશે. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ટાટ એસ અને ટાટ એચએસ માટે હજુ ઘણા બધા વિડીયો આવતા રહેશે. અગાઉ મેં મિત્રો 2 વિડીયો બનાવ્યા છે. એક મનોવિજ્ઞાનનું વિડીયો બનાવ્યું છે અને બીજા નંબરનું મિત્રો આપણે ગઈકાલે એક વિડીયો બનાવ્યું છે, જેનું નામ છે શિક્ષણની ફિલસૂફી, જેના અંદર કેળવણીની વ્યાખ્યાઓ, કેળવણીકારોની આપણે માહિતી જોઈ છે, બરોબર? તો આ બંને વિડીયો ના જોયા હોય તો ચેનલ ઉપર મૂકેલા છે મિત્રો, ત્યાંથી તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્યવાદના પ્રણેતા કોણ હતા? તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો, એમને મિત્રો કાર્યવાદના પ્રણેતા કહેવામાં આવે છે, બરોબર? વિલિયમ જેમ્સ. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તનવાદના પ્રણેતા કોણ હતા? તો વર્તનવાદના પ્રણેતા તરીકે મિત્રો JB વોટસન ઓળખાય છે, બરોબર? JB વોટસન. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદના પ્રણેતા કોણ હતા? તો વર્ધીમર, કોહલર અને કોફકા, આ જે 3 વ્યક્તિઓ છે મિત્રો, એ સમષ્ટિવાદના પ્રણેતા કહેવાય છે. અને જેટલા પણ આ મનોવિજ્ઞાનના અંદર આપેલા જે વાદ છે ને મિત્રો, એ મિત્રો કોણે આપ્યા છે મિત્રો, એ પણ ગોખી દેજો, બરોબર? કારણ કે પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન 100% આવી શકે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમષ્ટિવાદનું બીજું નામ શું છે? તો મિત્રો આને જ ગેસ્ટાલ્ટવાદ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? સમષ્ટિવાદનું બીજું નામ શું છે મિત્રો? ગેસ્ટાલ્ટવાદ.
હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો જો મિત્રો મનોવિશ્લેષણવાદના પ્રણેતા છે મિત્રો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે. બરોબર, કોણ છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ મિત્રો મનોવિશ્લેષણવાદના પ્રણેતા કહેવાય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દ ઉપયોગ કરનાર કોણ વ્યક્તિ હતા? તો જો મિત્રો મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દ ઉપયોગ કરનાર વ્યક્તિ કોણ હતા? રૂડોલ્ફ હતા. કોણ હતા? રૂડોલ્ફ. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન વિષય કયા વિષય પરથી ઉતરી આવેલો છે? તો મનોવિજ્ઞાન વિષય જે છે મિત્રો એ તત્વજ્ઞાન ઉપરથી ઉતરી આવેલો સબ્જેક્ટ છે. બરોબર, સૌપ્રથમ તત્વજ્ઞાન આવ્યું અને એના ઉપરથી મિત્રો આ મનોવિજ્ઞાન વિષય ઉતરી આવેલો છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન શારીરિક અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરોબર, આ વ્યાખ્યા કોને આપેલી છે? તો મનોવિજ્ઞાન શારીરિક અને માનસિક પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો હિલગાર્ડે અને એટકિન્સને આપેલી છે. બરોબર, હિલગાર્ડ અને એટકિન્સને. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરોબર, મનોવિજ્ઞાન જે છે મિત્રો એ વર્તન અને માનસિક પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ વ્યાખ્યા કોને આપી છે? તો H.E. ગેરેટે મિત્રો આ વ્યાખ્યા આપી છે મનોવિજ્ઞાનની. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો મનોવિજ્ઞાનના પિતા છે મિત્રો વિલ્હેમ વુન્ટ તરીકે ઓળખાય છે. મિત્રો એ જે છે મિત્રો એ મનોવિજ્ઞાનના પિતા છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદીઓએ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવી હતી? તો રચનાવાદીઓએ મિત્રો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિ અપનાવી હતી. બરોબર, અને આંતરનિરીક્ષણ પદ્ધતિનું બીજું નામ છે મિત્રો સ્વનિરીક્ષણ પદ્ધતિ. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિને હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહે છે? તો જો મિત્રો કઈ પદ્ધતિને હાલતી ચાલતી પ્રયોગશાળા પણ કહે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ જે છે મિત્રો આને હાલતી ચાલતી પ્રયોગશાળા કહેવાય છે. અને આંતરનિરીક્ષણ પદ્ધતિનું બીજું જ નામ છે મિત્રો સ્વનિરીક્ષણ પદ્ધતિ. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાયેલી છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમેરિકાની કેમ્બ્રિજ મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે કે અમેરિકાની કેમ્બ્રિજ મેસેચ્યુએટ્સ યુનિવર્સિટીમાં પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો વિલિયમ જેમ્સે સ્થાપી હતી. બરોબર, કોણે સ્થાપી હતી? વિલિયમ જેમ્સે. તો જો મિત્રો આ મનોવિજ્ઞાનના અંદર લાવેલા પ્રશ્નો તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલકાતાની લ્યુમ્બિની પાર્ક ખાતે પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો જ્યોન ડુઈએ મિત્રો તમને ખબર છે કોલકાતાની લ્યુમ્બિની પાર્ક ખાતે પ્રયોગશાળા સ્થાપી હતી. બરોબર, કોણે? જ્યોન ડુઈએ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ધીમર, કોહલર અને કોફકા આ ત્રિપુટી કયા નામે ઓળખાય છે? તો જો મિત્રો વર્ધીમર, કોહલર અને કોફકા આ ત્રણ ત્રિપુટી છે મિત્રો એ કયા નામે ઓળખાય છે? ફી ફિનોમિનન. યાદ રાખજો મિત્રો, આ ત્રણેય જે ત્રિપુટી જે છે ને મિત્રો એ ફી ફિનોમિનન તરીકે ઓળખાય છે. બરોબર, ફી ફિનોમિનન. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમૂહ, જૂથ, સંગઠન, સમગ્રતા ને કયો વાદ મહત્વ આપે છે? તો જો મિત્રો સમષ્ટિવાદ જે છે ને મિત્રો એ સમૂહ, જૂથ, સંગઠન અને સમગ્રતાને મહત્વ આપે છે આ વાદ. બરોબર, સમષ્ટિવાદ. હવે 24મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે અચેતન મનનો ખ્યાલ કોણે આપ્યો? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે મિત્રો તમને ખબર છે અચેતન મનનો ખ્યાલ આપેલો છે. બરોબર, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિલ્હેમ વુન્ટ કયા દેશના હતા? તો વિલ્હેમ વુન્ટ જે છે મિત્રો એ જર્મની દેશના હતા. કયા દેશના હતા? જર્મની દેશના હતા. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિલિયમ જેમ્સ કયા દેશના હતા? તો વિલિયમ જેમ્સ જે છે મિત્રો એ અમેરિકા દેશના હતા. બરોબર, વિલિયમ જેમ્સ. તો જો મિત્રો આ મહત્વના જે મનોવૈજ્ઞાનિકો છે મિત્રો કયા દેશના છે મિત્રો આવા ક્વેશ્ચન મિત્રો તમારે વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકા સ્વરૂપે પણ તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર પૂછાઈ શકે છે. એટલે આ વિડીયોના અંદર મહત્વની બધી જ બાબત લઈ લેવામાં આવેલી છે. એ વિડીયો ગમતું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે.બી. વોટસન કયા દેશના હતા? તો જે.બી. વોટસન જે છે મિત્રો એ અમેરિકા દેશના હતા, બરોબર, અમેરિકા દેશના. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ધીમર કોહલર અને કોફકા કયા દેશના હતા? તો વર્ધીમર કોહલર અને કોફકા જે છે મિત્રો એ જર્મની દેશના હતા. કયા દેશના હતા? જર્મની દેશના. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ કયા દેશના હતા? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ જે છે મિત્રો એ વિયેના દેશના હતા અને એને જ મિત્રો ઓસ્ટ્રિયા કહેવાય છે, બરોબર. ઓસ્ટ્રેલિયા નથી મિત્રો, ઓસ્ટ્રિયા છે, બરોબર, યાદ રાખજો, વિયેના. હવે 30મા નંબરનો પ્રશ્ન છે અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી ટાટ એસ અને ટાટ એસએસના અંદર. તો 30મા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે મનોવિજ્ઞાનના અભિગમો કયા કયા છે? તો મનોવિજ્ઞાનના અભિગમો જોઈ લો મિત્રો. એક છે જૈવ અભિગમ, બીજો છે વાર્તનિક અભિગમ, ત્રીજો છે મિત્રો બૌદ્ધાત્મક અભિગમ, ચોથા નંબરનો છે મિત્રો માનવવાદી અભિગમ અને 5મા નંબરનો છે મિત્રો મનોગત્યાત્મક અભિગમ અને 6થા નંબરનો છે મિત્રો સામાજિક સાંસ્કૃતિક અભિગમ. તો અભિગમો મિત્રો યાદ કરી લેજો, બરોબર. ક્વેશ્ચન પૂછાઈ શકે છે. 3 સાચા હોય ને એક ખોટો હોય તો આવો પણ ક્વેશ્ચન તમારી ટાટ એસ અને ટાટ એચએસના અંદર આવી શકે છે. તો મનોવિજ્ઞાનના અંદર અભિગમો કયા છે મિત્રો? એક છે જૈવ અભિગમ, બે છે વાર્તનિક અભિગમ, ત્રીજો છે મિત્રો બૌદ્ધાત્મક અભિગમ, ચોથા નંબરનો છે માનવવાદી અભિગમ અને 5મા નંબરનો છે મિત્રો મનોગત્યાત્મક અભિગમ અને 6થા નંબરનો છે મિત્રો સામાજિક સાંસ્કૃતિક અભિગમ. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ અભિગમના પ્રણેતા કોણ હતા? તો જૈવ અભિગમના પ્રણેતા મિત્રો વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ છે, બરોબર. હેલ્મહોલ્ટ્ઝ છે, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે કે જૈવ અભિગમના પ્રણેતા કોણ હતા? તો વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાર્તનિક અભિગમના પ્રણેતા કોણ હતા? તો વાર્તનિક અભિગમના પ્રણેતા મિત્રો જે.બી. વોટસન છે, બરોબર. કોણ છે? જે.બી. વોટસન. હવે 33મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બૌદ્ધાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા? અને બૌદ્ધાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા મિત્રો, બરોબર. તો એના અંદર બે વિભાગ પડે છે મિત્રો. એક છે બૌદ્ધાત્મક વિકાસ, બરોબર. તો બૌદ્ધાત્મક વિકાસના પ્રણેતા છે મિત્રો જીન પિયાજી છે. કોણ છે? જીન પિયાજી. અને બીજા નંબરના અંદર આપી છે મિત્રો બૌદ્ધાત્મક ઉપચારના પ્રણેતા કોણ છે? તો એરોન બેક છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ડાયરેક્ટ જ કે બૌદ્ધાત્મક વિકાસના પ્રણેતા કોણ છે? જીન પિયાજી છે. તો બૌદ્ધાત્મક ઉપચારના પ્રણેતા કોણ છે મિત્રો? એરોન બેક છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો માનવવાદી અભિગમના પ્રણેતા છે મિત્રો અબ્રાહમ મેસ્લો છે. કોણ છે? અબ્રાહમ મેસ્લો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા કોણ હતા? તો મનોગત્યાત્મક અભિગમના પ્રણેતા છે મિત્રો ફ્રોઇડ છે. કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે કયા અભિગમને ઓળખવામાં આવે છે? તો વાર્તનિક અભિગમને ઓળખવામાં આવે છે મિત્રો ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે, બરોબર. કયા અભિગમને ઓળખવામાં આવે છે? વાર્તનિક અભિગમને. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યો હતો? તો જો મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને પરીક્ષાના અંદર પૂછાઈ શકે એવો છે. તો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક, યાદ રાખજો મિત્રો, સૌપ્રથમ મનોવિજ્ઞાન નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યો હતો? તો હર્બર્ટ સિમોનને આપવામાં આવ્યો હતો, બરોબર. હર્બર્ટ સિમોન, યાદ રાખી લેજો, હર્બર્ટ સિમોન. તો જો મિત્રો હાલ આપણે જે આ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસના મહત્વના ક્વેશ્ચન લાયા છે મિત્રો, એના અંદર 37 ક્વેશ્ચન સમજ્યા છીએ. આગળ બીજા પ્રશ્નો આપણે સમજીશું. એના પહેલાં હું મિત્રો તમને જરૂરી માહિતી આપું છું, એ તમે સમજી લેજો કે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે, કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ અને પેજ બનાવેલું છે. સૌપ્રથમ તો મિત્રો આ બંને એકાઉન્ટને મિત્રો લિંક છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો, ત્યાં જઈને તમે ફોલો કરી દેજો, કારણ કે એજ્યુકેશન અપડેટ માટે તમને 100% કામ આવશે. આ બંને પેજ જે છે મિત્રો આપણા એજ્યુકેશન માટેના, એના અંદર ટાટ એચએસ માટે અને એસ માટે જે મહત્વના વિડીયો બનાવ્યા છે મિત્રો, એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે મિત્રો આ બંને પેજ ઉપર, બરોબર. જે કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, બરોબર, રિઝલ્ટ કયું આવ્યું છે મિત્રો, કોલ લેટર ક્યારે નીકળશે, તો આ બધી બાબતની મિત્રો માહિતી તમને આ બંને એકાઉન્ટ ઉપર તમને મળશે. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ટાટ એસ ને ટાટ એચએસને લગતા મિત્રો જે અભ્યાસક્રમને અનુરૂપ મિત્રો આપણે રીલ્સ બનાવીએ છીએ, બરોબર. તો એ બધી રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ઇન્સ્ટાગ્રામ ઉપર નવા હો તો ફોલો કરી દેજો.
હવે 38માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે? તો મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ છે મિત્રો વર્તન છે. શું છે? વર્તન. હવે 39માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો જો મિત્રો મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? વુન્ટને ફાળે જાય છે. કોણ? વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. હવે 40માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? તો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. તો આનો જવાબ આવે છે મિત્રો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શાખા મિત્રો આના સાથે સંકળાયેલી છે. હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને કયા અભિગમથી તપાસે છે? તો સંશોધનાત્મક અભિગમથી મિત્રો મનોવિજ્ઞાન કોઈ પણ બાબતને તપાસે છે. તો મનોવિજ્ઞાનને લગતા મિત્રો હજુ ઘણા બધા વિડીયો આવવાના છે. બરોબર. ટાટ એસ ને ટાટ એચએસના અંદર તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે ને એ બધા ટોપિકના મિત્રો આપણી ચેનલ પર વિડીયો આવશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૌતિક વિજ્ઞાનની સરખામણીમાં ઉંમરની દ્રષ્ટિએ મનોવિજ્ઞાન કઈ અવસ્થામાં છે? તો તરુણ અવસ્થાના અંદર છે. બરોબર. તો પહેલા વિડીયોના અંદર મેં મિત્રો એના અંદર બાલ્ય અવસ્થા કીધી હતી, પણ હવે મનોવિજ્ઞાનનો વિકાસ થયો છે મિત્રો, અને મનોવિજ્ઞાન જે છે મિત્રો હવે ભૌતિક વિજ્ઞાનની સરખામણીના અંદર તરુણ અવસ્થાના અંદર આવી છે. બરોબર. એટલે પહેલા વિડીયો જે આપણે ટાટ એસ ને ટાટ એચએસનો બનાવ્યો છે એના અંદર આટલો મિત્રો સુધારો કરી લેજો. બરોબર. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મનોવૈજ્ઞાનિક અભિગમમાં શું કરવામાં આવે છે? તો મનોવૈજ્ઞાનિક અભિગમના અંદર શું કરવામાં આવે છે મિત્રો? પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે. બરોબર. પ્રત્યેક ઘટનાને તાર્કિક અને વસ્તુલક્ષી રીતે તપાસવામાં આવે છે મિત્રો આ મનોવૈજ્ઞાનિક અભિગમના અંદર. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય સૂઝમાં શું કરવામાં આવે છે? તો સામાન્ય સૂઝના અંદર શું કરવામાં આવે છે મિત્રો? કોઈ પણ બાબતનું અતિ સામાન્યકરણ થતું હોય છે. બરોબર. સામાન્ય સૂઝના અંદર શું થાય છે મિત્રો? કોઈ પણ બાબતનું અતિ સામાન્યકરણ થાય છે. હવે 45માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે માનસિક પ્રક્રિયાઓ કેવી હોય છે? તો માનસિક પ્રક્રિયાઓ જે છે મિત્રો એ વ્યક્તિલક્ષી પણ હોય છે અને વસ્તુલક્ષી પણ હોય છે. યાદ રાખજો મિત્રો, આ પરીક્ષાના અંદર પૂછાય એવા બધા ક્વેશ્ચન છે. તો માનસિક પ્રક્રિયાઓ કેવી હોય છે મિત્રો? વ્યક્તિલક્ષી પણ હોય છે અને વસ્તુલક્ષી પણ હોય છે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યક્તિના અનુભવોનો મૂળ વ્યક્તિની કઈ બાબતમાં રહેલું છે? તો જો મિત્રો વ્યક્તિના અનુભવોનું મૂળ વ્યક્તિની કઈ બાબતના અંદર રહેલું છે? તો ચેતન અવસ્થાના અંદર રહેલું છે મિત્રો. શાના અંદર રહેલું છે? ચેતન અવસ્થાના અંદર. તો જો મિત્રો આ મનોવિજ્ઞાનનું મિત્રો લેક્ચર છે જેના અંદર આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસના જ આપણે ક્વેશ્ચન આપણે સમજીશું મિત્રો. બરોબર. બીજા જે ટોપિક બાકી છે મનોવિજ્ઞાનના એ 1 બાય 1 વિડીયો આવતા રહેશે. તો આના અંદર મિત્રો લાસ્ટમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ 47માં નંબરનો કે વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતી વખતે વર્તનને શાના સંદર્ભમાં તપાસવું જોઈએ? તો જો મિત્રો વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતી વખતે વર્તનને શાના સંદર્ભમાં તપાસવું જોઈએ? વાતાવરણના સંદર્ભના અંદર તપાસવું જોઈએ. બરોબર. વાતાવરણના સંદર્ભના અંદર તપાસવું જોઈએ. તો મિત્રો જો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસના 47 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવ્યું છે મિત્રો. બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે. સૌપ્રથમ ફોલો કરી દેજો, કારણ કે આના અંદર ટાટ એસ ને ટાટ એચએસને લગતા વિડીયોની લિંક મૂકવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ આ બંને એકાઉન્ટના અંદર મૂકવામાં આવે છે મિત્રો. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કઈ આવી છે, કોલ લેટર કોણા નીકળે છે, એ બધી જ માહિતી મિત્રો આ બંને પેજ ઉપર તમને જોવા મળશે, એટલે બંનેને ફોલો કરી દેજો. અને હા, ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટાટ એસ અને ટાટ એચએસ મિત્રો અભ્યાસક્રમને લગતી મિત્રો રીલ્સ આપણે મૂકીએ છીએ. બરોબર. વિષય વસ્તુને લગતી રીલ્સ મૂકીએ છીએ મિત્રો. એ બધી રીલ્સ તમે જોજો અને ફોલો પણ કરી દેજો. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.